આ ભાજપના ગુંડા હોય તમે જોઈ શકો છો આર્યા બધા અધિકારી જવાબદાર છે અધિકારી રજૂઆત કરેલી વડોદરાની 145 માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના દ્રશ્યો છે। મતદાન દરમિયાન પંચશીલ વિદ્યાલય સ્થિત મતદાન મથક નજીક ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બાકાઝીકી બોલાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી। આ મામલે સ્થાનિક પોલીસ અધિકારીઓ પણ કોંગી નેતાઓએ આક્ષેપ કર્યા છે। આ ભાજપના ગુંડા હોય તમે જોઈ શકો છો આર્યા બધા અધિકારી જવાબદાર છે અધિકારી રજૂઆત કરેલી રજૂઆત કરી હતી પોલીસ કર્મી છે। હંગામાની ઘટના બાદ ભાજપ દ્વારા કોંગ્રેસ પર અત્યંત ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે। ભાજપના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસના કાર્યકરો દ્વારા મતદાતાઓને મતદાન કેન્દ્ર પર જવા દેવામાં આવતા ન હતા, સાથે ભાજપના કાર્યકર્તાઓના મોબાઈલ પણ છીનવી લેવાયા હતા। તો કોંગ્રેસના કાર્યકર્તાઓ પર દારૂ પીને કાર્યકર્તાઓને જેમ ફાવે તેમ ગાળો ભાંડી હોવાનો પણ આરોપ છે। ગુજરાત અને ખાસ કરીને માંજલપુર વિધાનસભામાં જેમનું કોઈ વજૂદ નથી એવી કોંગ્રેસ પાર્ટી અને એમના અસામાજિક તત્વો લુખ્ખાગીરી કરીને મતદારોને મતદાન કરતા અટકાવી રહ્યા છે। ભાજપના સનિષ્ઠ કાર્યકર્તાઓ પદાધિકારીઓ કોઈ પણ પક્ષનો પ્રચાર કર્યા વગર મતદાન જાગૃતિ માટે લોકોને પોતાની પ્રાથમિક ફરજ યાદ કરાવવા માટે પ્રયત્નશીલ છે। તમારા જ ચેનલના તમારી જ પ્રતિષ્ઠિત ચેનલના વિઝ્યુઅલમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે કોંગ્રેસ અત્યારે રોડ ઉપર બેસીને નગ્ન નાચ કરી રહી છે અને કઈ રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યદક્ષ કાર્યકર્તાઓ પોતાની ફરજ નિભાવી રહી છે। ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક કાર્યકર્તાઓ મતદારની જાગૃતિ માટે મત દેવા માટે ઢોલ નગારા લઈ અને સ્વેચ્છાપૂર્વક કે મતદાન કરી આવો। મતદાન એ લોકશાહીમાં દરેક કાર્યકર્તા અને દરેક પ્રજાજનોનો હક છે। તો અસામાજિક તત્વો દ્વારા કોંગ્રેસના દારૂ પીને કાર્યકર્તાઓને જેમ ફાવે એમ ગાળો દીધી। અમારા કાર્યકર્તાઓ ખૂબ જ સંયમ રાખ્યો, પણ પહેલાં એમને હાથ ઉપાડ્યો, દરેક અમારા સ્થાનિક કાર્યકર્તાઓના મોબાઈલ પણ છીનવી લીધા। એના કારણે આ પરિસ્થિતિ બની છે। પોલીસ આવી જવાથી દરેક વસ્તુ કંટ્રોલમાં છે। અમારા કાર્યકર્તાને પણ અમે સૌના બૂથમાં મોકલી આપેલ છે। ક્યાંય બૂથમાં મતદાર છે નહીં, આથી તો 1000 મીટર દૂર છે। ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તાએ ખેસ પહેર્યો નથી। એ તો કેસરી ધ્વજ, એ તો સનાતન ધર્મ છે। અને ઢોલ નાગારા સાથે આપ પણ જોઈ રહ્યા છો કે મતદાન માટે પ્રોત્સાહન કરવો એ લોકશાહીમાં હક છે, એ કાર્યકર્તાઓ કરે છે। માંજલપુરના પેટા ઇલેક્શનમાં પોતાની હાર ભાળી ગયું છે। એટલે પરંપરાગત રીતે જે રીતે કોંગ્રેસ દરેક ચૂંટણીઓમાં બિનપાયાદાર, મનગઢત અને તથ્યવિહીન આક્ષેપો કરતી હોય છે, એ જ રીતે આક્ષેપો કરી રહી છે। ઉલ્લેખનીય છે કે ભાજપના કાર્યકરો દ્વારા ઢોલ નગારા વગાડવા અને પક્ષના ખેસ પહેરીને પ્રચાર કરવાના મુદ્દે કોંગ્રેસે ભારે વિરોધ નોંધાવ્યો હતો। આ વિવાદ જોતજોતામાં વધી જતા બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ધક્કામુક્કી અને મારામારી થઈ હતી। જોકે બનાવ અંગેની જાણકારી મળતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મામલો ઠાળે પાડ્યો છે। લિટલ ફ્લાવર સ્કૂલથી 200 થી 250 મીટરના ડિસ્ટન્સ ઉપર એક સોસાયટી છે, ત્યાંના રહેવાસી સાથે કંઈ માથાકૂટ થઈ હશે તે બાબતે એમની જે પણ રજૂઆત છે તે આપી રહ્યા છે અને એના પર તપાસ ચાલી રહી છે। પોલીસની અહીંયા હાજરી હતી। કોઈ મોટો ગંભીર ગુનો અત્યારે પ્રાઇમા ફેસી સામે નથી આવી રહ્યો, કારણ કે પોલીસ, CAPF તમામની હાજરી છે। કોઈ એવા જે એલિગેશન છે એ બાબતે તપાસ કરી રહ્યા છે। અહીંયા CCTV છે, બોડી વન કેમેરા છે, જે પણ હકીકત હશે આપણી સામે આવી જશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। બીજેપી દ્વારા આક્ષેપ લગાવવામાં આવે છે બૂથ કેપ્ચરિંગ કરવામાં આવી રહ્યું હતું, શું એવી કોઈ ઘટના અત્યારે સામે આવી છે? જસ્ટ આપ જોઈ શકો છો, પોલીસ ઓબ્ઝર્વર સાહેબ અત્યારે વિઝિટ કરીને ગયા છે। અહીંયા CAPFની ટુકડી હાજર છે, CCTV દ્વારા એનું ઓનલાઈન મોનિટરિંગ થઈ રહ્યું છે। કોઈપણ પ્રકારના આવા જે આક્ષેપો છે એને સમર્થન આપતા પુરાવા કોઈ છે નહીં, એટલે કારણ કે પ્રોપર પોલીસ બંદોબસ્ત છે। પોલીસ, હોમગાર્ડ, SRP, CAPF તમામનો બંદોબસ્ત છે, તથા CCTV પણ લાગેલા છે અને બોડી વન કેમેરા સાથે પોલીસ બંદોબસ્ત લાગવામાં આવેલો છે। એમની જે રજૂઆત છે, રજૂઆતને લેખિતમાં લઈને એના ઉપર તપાસ કરવામાં આવશે અને જે પુરાવા મળશે એ પ્રમાણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે।